अथवा दाखला नंबर 37 BC बराबर 6 सेंटीमीटर, AB बराबर 5 सेंटीमीटर અને ખૂણો ABC બરાબર 60 હોય તેવો ત્રિકોણ ABC દોરો। પછી ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને રચનાના મુદ્દા લખો। ધ્યાન આપજો ભાઈ। તો પક્ષમાં શું આવશે બોલો? પક્ષ ત્રિકોણ ABC માં BC બરાબર 6 સેન્ટીમીટર, AB બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો ABC બરાબર 60 કૌંસ આપેલ છે। તૃતીય ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં હોય તેવો ત્રિકોણ AB'C' રચો। પહેલા કાચી આકૃતિ દોરી દેવાની એટલે AB 5 BC છે ના ખૂણો 60 નો છે તો પહેલો મુદ્દો શું આવશે? આપેલા માપનો ત્રિકોણ ABC રચો। ધ્યાન આપો। તો પહેલું આપણે BC દોરીશું 6 સેન્ટીમીટર નું। તો અહીંથી ને આપણે એક પહેલા કિરણ દોરી કાઢીશું 6 સેન્ટીમીટર 1 2 3 4 5 ને 6 સેન્ટીમીટર આપણે બિંદુ B ને કેન્દ્ર લીધું અને આ BC બિંદુ લીધું। આ કેટલા સેન્ટીમીટર છે? 6 સેન્ટીમીટર નું દોર્યું બરાબર। હવે 5 સેન્ટીમીટર B ને દોરી શકાય પહેલા ખૂણો 60 નો દોરવો પડશે। તો 60 નો ખૂણો દોરવા માટે બોર્ડ પર ધ્યાન B ને કેન્દ્ર લેવાનું, કોઈ પણ ત્રિજ્યાનો ચાપ અર્ધવર્તુળ રચવાનું, BC રેખાખંડને જ્યાં છેદે ત્યાંથી ફરી એટલી ત્રિજ્યા એના ઉપર ચાપ મારવાનું એટલે આપણને આ 60 નો ખૂણો મળી ગયો। કેટલા અંશનો ખૂણો મળી ગયો? 60। હવે અહીં BA કેટલો છે? 5 સેન્ટીમીટર। તો અહીંથી ને આપણે 5 સેન્ટીમીટર લેવાનું। કેટલું? 5 સેન્ટીમીટર। તો B ને કેન્દ્ર લેવાનું અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ મારવાનો અને જ્યાં છેદે ત્યાં એ નામ આપવાનું અને પછી આ AC ને જોડી દેવાનું। અહીં ત્રિકોણ આપેલા માપનો ત્રિકોણ ABC। પહેલા શું કર્યું બોલો? BC કિરણ એક કિરણ રચ્યું B ને પછી B ને કેન્દ્ર લઈને 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ એટલે C મળી ગયો। હવે 60 અંશનો ખૂણો રચવા માટે તમારે શું કર્યું? કોઈ પણ ત્રિજ્યાનો અર્ધવર્તુળ ચાપ રચ્યું, જ્યાં છેદે ત્યાંથી એટલી ત્રિજ્યા એના ઉપર ચાપ માર્યું। આ જે ચાપ જ્યાં છેદે એમાંથી જે કિરણ દોર્યું એટલે આ ખૂણો કેટલાનો થઈ ગયો? 60 નો। AB નું માપ કેટલું છે? 5। તો B ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ના પર ચાપ મારો એટલે તમને AB 5 સેન્ટીમીટર મળી ગયો। ત્યાં બિંદુ A આવ્યું અને AC ને જોડી દીધા બરાબર। તો પહેલો મુદ્દો પૂરો। બીજો મુદ્દો BC રેખાખંડના જે અડતલમાં A છે તેના વિરુદ્ધ અડતલમાં લઘુકોણ CBX થાય તેવું BX કિરણ રચો। કોઈ પણ આપણું કોઈ પણ ખૂણો લઈને એક મન ભાવે એવું તમારે અહીંયા BX કિરણ રચી કાઢવાનું બરાબર। તો બીજા મુદ્દામાં ખબર પડી ગઈ। હવે ત્રીજો મુદ્દો તો તમારો ગુણોત્તર છે 3/4 એટલે એક 3 ભાગ અને 4 ભાગ। તો મોટી સંખ્યા 4 છે એટલે તમારે કેટલા ભાગ પાડવાના? 4। તો ત્રીજા મુદ્દાનો મુદ્દો શું આવશે? BX કિરણ પર 4 છે એટલે 1/4 BX કરતા નાની ત્રિજ્યા R લઈ બિંદુઓ B1 B2 B3 B4 એવા રચો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરોબર। ધ્યાન આપજો। કોઈ પણ એક નાની ત્રિજ્યા લઈ લેવાની આપણે જેથી 4 ભાગ પાડી શકાય એવી। પહેલી ત્રિજ્યા લીધી એટલી એક ચાપ, જ્યાં છે ત્યાંથી કેટલી ત્રિજ્યા બીજો ચાપ, જ્યાં છે ત્યાંથી ત્રીજો ચાપ અને જ્યાં છે ત્યાંથી ચોથો ચાપ। 4 ચાપ મારી દીધા અને B1 અને B2 આ તમારું B3 અને આ તમારું B4 ક્લિયર। ચોથો મુદ્દો છેદમાં કેટલા છે? 4। તો છેદના બિંદુ સાથે તમારે C ને જોડવાનો। તો રેખાખંડ B4C રચો। રેખાખંડ B4C રચો। કૌંસમાં કેટલા ભાગ છે? 3। તો ત્રીજા બિંદુએથી તો બિંદુ B3 માંથી રેખાખંડ B4C ને સમાંતર કિરણ રચો। જે રેખાખંડ BC ને જ્યાં છેદે ત્યાં C' નામ આપો। સમાંતર કિરણ કેવી રીતે રચવાનું? ધ્યાન આપો। B4 ને કેન્દ્ર લેવાનું, કોઈ પણ ત્રિજ્યાનો અર્ધવર્તુળ ચાપ રચવાનું। એટલી ત્રિજ્યા B3 ઉપરથી ને તમારે અર્ધવર્તુળ ચાપ રચવાનું। હવે આ જે B3 નું છેદ બિંદુ આવ્યું ને આ તમારે માપી લેવાનું।
અને આ જેટલું છે એટલી ત્રિજ્યા આના ઉપર ચાપ મારવાનો, એટલો જ ચાપ તમારે આના ઉપર મારી દેવાનો, બરાબર. હવે આ ચાપ અને આ B3 એમાં તમારે સમાંતર કિરણ દોરી કાઢવા છે અને જ્યાં છે ત્યાં સીધા નામ આપવાનું, બરાબર. ત્યાર પછીનો મુદ્દો બિંદુ C' માંથી રેખાખંડ AC ને સમાંતર કિરણ રચો છે, રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં A' નામ આપો. સેમ પ્રક્રિયા. C ને કેન્દ્ર લઈ કોઈ પણ ત્રિજ્યાનું એક ચાપ રચી કાઢવાનો છે, આ બંને રેખાખંડને છેદે એટલી ત્રિજ્યાની C' ઉપરથી એક અર્ધવર્તુળ ચાપ રચવાનો. હવે આ ચાપ જ્યાં છેદ્યો એને કેન્દ્રની રચના, જે ચાપ જેટલો પહોળો છે એટલી ત્રિજ્યા લેવાની, એના ઉપર ચાપ મારવાનો, એટલી ત્રિજ્યા આના ઉપર ચાપ માર દેવાનો. હવે આ બિંદુ C' અને આ બિંદુમાંથી પસાર થતું કિરણ રચી કાઢવાનું. જે આવી ગયું A'. તો આમ ત્રિકોણ A'BC એ માંગેલ ત્રિકોણ છે. ધ્યાન આપજો, આ બે જે આજે રચના કરી બહુ જ મહત્વની છે. બેમાંથી એક રચના તમને પૂછાશે તો ઓલ ધ બેસ્ટ.